કાકા હાલે કોઈ સમાચાર મળ્યા તમને? શું સમાચાર? નહીં ખબર તમને? આલ્યા પૈસાની વાત કરે છે તું? પેલા ભૂપત કાકો જતા રહ્યા. એટલે જતા રહ્યા એટલે અરે મરી ગયા કાકા. એ શું બોલી જા તું? હે શું બોલી દઈશ મન? અરે કાકા ભૂપત કાકો મરી ગયા. હેજી વેજી જેવી એટલે કાકા હેજી વેજી નહીં મર્યા, તો એક્સિડન્ટમાં મરી ગયા. એક્સિડન્ટ થયો? ઓવા રોડ પર બસનો ઢીસકાણા હતા કાકા. હેજી વેજી ડિસ્કાડા ક્યારથી કાકા રીશે બળીને ગયા હતા. એવું હે? ઓવે એટલે જોણી જોઈને બસ ને ડિસ્કાડા ખબર નહીં તો પણ બધા એમ કહેતા હતા કે કા થઈને જતા હતા અને બસનો ઢીસકાણા. અને પછી કાકા ઈકણ જે બધા માણસો હતા ને એના કાકા દવાખાને લઈને જતા હતા, પણ પછી પોકતે ને પોકતે મરી ગયા. પૂરા દવાખાને નતા પહોંચ્યા. અમર મારા ઘેર ચા પી ગયા છે. મન કીધું હોત તો મુઠ્યા કો ના કરો એટલે હું એની વાત ના વાપરો એટલે કાકા આમાં બધા ઓકર્યા ને માર કાચી ના બહુ ખતરનાક હતી કાકા. ભૂપત કાકા ને તીર જ વિશે બાળ્યા હશે. બોલો એ આ ખરાબ બપોરે ચંપોક મેલી છે. હા કોણ મારી ગયું? મરેલો મોડે છે હું છે આ શેના નાટક છે લ્યા હું છું. તમે તો ઘેર થી રિષભ બળીને હેડ્યા હતા, બસ ને હિસકાડા હતા, દવાખાને લઈ જાતે મરી ગયા હતા, તો હાજા થઈને કેવી રીતે આવ્યા? એ મૂર્ખા આ હાજો હમ ઉભો છું અને મારા ઘેરથી હેડ્યો આવું છું. કોરો ચા લેવા જાઉં છું. એક મિનિટ એ મોગજી તો આજ આલ્યા. હે મને ખબર છે કાકા, એપ્રિલ ફૂલ બનાય એમ કરીને તમાર